ગુડ મોર્નિંગ મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે હાઇડ્રોકાર્બનના ચેપ્ટરની અંદર શું જોયું? તો જે પણ એરિન સંયોજનો છે, એરિન સંયોજનો કેવા હશે? તો એરોમેટિક હશે. એરોમેટિક એનો મતલબ કે એરોમેટિક લાક્ષણિકતા ધરાવશે. એરોમેટિક લાક્ષણિકતા શું હતી? તો કોઈ પણ પદાર્થને કોપર ફોઇલ ઉપર ગરમ કરીશું આપણે, અને ગરમ કરતાની સાથે જ શું થશે? તો કાળા ધુમાડાવાળી જ્યોતથી સળગે. તો ત્યારે આપણે કહી શકાય કે આ પદાર્થ કેવી લાક્ષણિકતા ધરાવે છે? તો એરોમેટિક લાક્ષણિકતા. તો એવી જ રીતના એ જે એરિન સંયોજનો છે એનો મતલબ કે એરોમેટિક સંયોજન, જેને આપણે બેન્ઝીન તરીકે ઓળખીએ, તો એ બેન્ઝીનનું બંધારણ આપણે જોયું. એની અંદર એના સંસ્પંદન જોયા આપણે, એનો મતલબ કે એના સંસ્પંદન બંધારણ જોયા. ત્યારબાદ એ બંધારણની અંદર, એ સંયોજનની અંદર એટલે કે બેન્ઝીનના આપણે શું જોયા? તો IUPAC નામકરણ જોયું. IUPAC નામકરણની અંદર મોનોવિસ્થાપિત, ડાયવિસ્થાપિત, રાઈટ, ત્રાઇવિસ્થાપિત બેન્ઝીન હોય. મોનોવિસ્થાપિત બેન્ઝીન એટલે એક જ ક્રિયાશીલ સમૂહ બેન્ઝીન ઉપર જોડાયેલો હોય તો એને શું કહીશું આપણે? તો મોનોવિસ્થાપિત. જો બે ક્રિયાશીલ સમૂહ બેન્ઝીનના અલગ અલગ સ્થાન ઉપર ગોઠવાયેલા હોય તો એને આપણે કહીશું ડાયવિસ્થાપિત. અને એમ જ જો ક્રિયાશીલ સમૂહ બેન્ઝીનના અલગ અલગ ત્રણ સ્થાન ઉપર ગોઠવાયેલા હોય તો આને આપણે કહીશું ત્રિવિસ્થાપિત બેન્ઝીન. તો હવે આપણે એ મોનોવિસ્થાપિતમાં તો IUPAC નામકરણ આપણે લખવાનું સીધું છે. ત્યારબાદ ડાયવિસ્થાપિતની અંદર આપણે વાત કરીશું. તો ડાયવિસ્થાપિતની અંદર આપણે જોયું તો એમાં ત્રણ ભાગ પડશે: ઓર્થો, મેટા અને પેરા. રાઈટ, કોઈ પણ બેન્ઝીન ચક્રની અંદર ઓર્થો સ્થાન, મેટા સ્થાન અને પેરા સ્થાનને અનુલક્ષીને પણ આપણે એનું નામકરણ કરીશું, જે લાસ્ટ ટાઈમ આપણે જોયું. ઓકે. ત્યારબાદ શું આવ્યું? તો નામકરણ પછી એ જે બેન્ઝીન છે એરોમેટિક સંયોજન, એની શું આવી? તો પ્રિપરેશન એટલે કે બનાવટ. કોની? તો બેન્ઝીનની. એટલે કે પ્રિપરેશન ઓફ બેન્ઝીન એટલે કે શું? તો બેન્ઝીનની બનાવટ. તો એ બેન્ઝીનની બનાવટમાં સૌથી પહેલા આપણે શું જોયું? તો પોલિમરાઇઝેશન, કે 3 મોલ ઇથાઇન. શું હતું? 3 મોલ ઇથાઇન ની કોના સાથે પ્રક્રિયા? કોની હાજરીમાં? તો લોખંડની જે પટ્ટી છે, લોખંડના જે ટુકડા છે એફીના, એના ઉપર નાખી અને એને લાલ ચોર આપણે ગરમ કરીશું તો સામે આપણને શું જોવા મળશે? તો બેન્ઝીન જોવા મળશે. એનો મતલબ કે બનશે શું? તો બેન્ઝીન બનશે. તો આ થઈ કે આલ્કાઇન માંથી બેન્ઝીનની બનાવટ. કોનામાંથી? આલ્કાઇન માંથી બેન્ઝીનની બનાવટ. હવે એ આલ્કાઇન ની અંદર આપણે શું લીધું? તો ઇથાઇન માંથી બેન્ઝીનની બનાવટ. કઈ પ્રક્રિયાના કારણે? તો પોલિમરાઇઝેશન પ્રક્રિયાને કારણે. ત્યારબાદ આગળ ગયા તો કઈ પ્રક્રિયાથી આપણે બેન્ઝીન બનાવ્યું? તો ડીકાર્બોક્સિલેશન. તો ડીકાર્બોક્સિલેશનમાં શું હતું? તો બેન્ઝીન ઉપર શું લખ્યું આપણે? તો COONA. એનો મતલબ કે સોડિયમ બેન્ઝોએટ. એનું IUPAC નામ થાય. તો એ સોડિયમ બેન્ઝોએટ ને કોની સાથે? તો સોડા લાઇમ. એનો મતલબ કે CaO NaOH ના મિશ્રણ સાથે શું કર્યું? એને આપણે ગરમ. અને એ ગરમ કર્યા પછી CO2 અણુ એમાંથી શું થયો? તો દૂર થયો. રાઈટ. અને બીજા નંબરની અંદર સોડિયમના 2 પરમાણુ વત્તા 1 કાર્બન. તો આવી જ રીતના ભેગું થઈને થશે શું? તો બેન્ઝીન ઉપરથી CO2 અને Na બંને છૂટા પડશે અને બાય પ્રોડક્ટ તરીકે, આડ પેદાશ તરીકે, આડ નિકષ તરીકે શું મળશે? તો સોડિયમ કાર્બોનેટ, જેને આપણે કહીશું Na2CO3. અને બેન્ઝીન ઉપર કશું રહેશે નહીં. હવે એટલા માટે શું બનશે? તો બેન્ઝીન બનશે.
ચલો ત્યારબાદ આગળ જઈએ આપણે તો પછી કોની અંદર આવશે બેન્ઝીનની બનાવટ તો ફિનોલ માંથી બેન્ઝીનની બનાવટ એ ફિનોલ માંથી બેન્ઝીનની જે બનાવટ છે એ પ્રક્રિયાને બીજા શબ્દોમાં શું કહેવાય તો રિડક્શન પ્રક્રિયા કહેવાય બેન્ઝીન ઉપર OH એટલે શું તો ફિનોલ ફિનોલની કોની હાજરીમાં તો ઝિંક રજ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરીશું તો એ ઝિંક સાથે ઓક્સિજન દૂર થઈને -ZnO દૂર થશે અને બેન્ઝીન ઉપર બચશે શું તો H એનો મતલબ કે એ પણ શું કહીશું બેન્ઝીન ઉપર H એટલે કે બેન્ઝીન તો આમ આ બેન્ઝીનની આપણે શું જોયું તો ત્રણ પ્રકારની બનાવટ જોઈ એક કોની અંદરથી તો ઇથાઇન માંથી બેન્ઝીનની બનાવટ ત્યારબાદ કોની અંદરથી તો સોડિયમ બેન્ઝોએટ માંથી બેન્ઝીનની બનાવટ ત્યારબાદ ફિનોલ માંથી બેન્ઝીનની બનાવટ પહેલી જે પ્રક્રિયા હતી એ કઈ હતી તો પોલિમરાઇઝેશન બીજી જે પ્રક્રિયા હતી કઈ હતી તો ડીકાર્બોક્સિલેશન અને જે ત્રીજી હતી એ કઈ હતી તો રિડક્શન પ્રક્રિયા તો આમ એની બનાવટ આપણે જોઈ ત્યારબાદ શું આવશે તો એરોમેટિક સંયોજન જે બેન્ઝીન છે એના શું આવશે તો ગુણધર્મો આવશે કેવા તો બે પ્રકારના એક આવશે ભૌતિક ગુણધર્મ અને બીજો કયો આવશે તો રાસાયણિક ગુણધર્મ ભૌતિક ગુણધર્મની વાત કરીએ આપણે તો સૌથી પહેલા બેન્ઝીન જે છે એ બેન્ઝીન કેવા પ્રકારનો હશે તો બેન્ઝીન હંમેશા કેવો હશે તો પ્રવાહી સ્વરૂપે હશે બંધારણ તો આપણને ખબર છે કેવું છે C6H6 એનું આણ્વિય સૂત્ર છે પરંતુ બેન્ઝીનનો જે આકાર આપણને ખબર છે કેવો છે તો ષટકોણ એટલે કે 6 કાર્બન ધરાવતો છે અને એ બેન્ઝીનનો ગુણધર્મ કયો તો પ્રવાહી સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે અને એની અંદર કોઈ પણ પ્લસ કે માઈનસ એવા કોઈ પણ પ્રકારના વિદ્યુત ધ્રુવો જોવા મળતા નથી માટે બેન્ઝીન કેવો છે તો અધ્રુવીય છે અને અધ્રુવીય હશે એટલે પાણીમાં દ્રાવ્ય થશે નહીં કારણ કે પાણી કેવું છે તો ધ્રુવીય છે રાઈટ કારણ કે પાણી કેમ ધ્રુવીય છે કારણ કે H2O એટલે H+ OH- એવી જ રીતના બેન્ઝીનમાં કોઈ પણ પ્રકારના વીજભાર નથી માટે બેન્ઝીન કેવો તો અધ્રુવીય અને પાણી કેવું તો ધ્રુવીય તો હંમેશા આપણને ખબર છે કે અધ્રુવીય દ્રાવક અને અધ્રુવીય દ્રાવ્ય એનો મતલબ કે જે ઓગળે એ પણ ધ્રુવીય હોવો જોઈએ અને જેમાં ઓગળે એ પણ કેવો હોવો જોઈએ તો ધ્રુવીય હોવો જોઈએ તો જ એ દ્રાવ્ય પદાર્થ દ્રાવકની અંદર દ્રાવ્ય થશે જો દ્રાવ્ય પદાર્થ ધ્રુવીય હોય અને દ્રાવક અધ્રુવીય હોય તો એ દ્રાવ્ય પદાર્થ એ દ્રાવકમાં દ્રાવ્ય થશે નહીં તો દ્રાવ્ય અને દ્રાવક બંનેનો સ્વભાવ ઇટ્સ કોલ્ડ શું કહેવાય એને તો પોલારિટી એને તો પોલાર એન્ડ નોન પોલાર એનો મતલબ કે ધ્રુવીય અને અધ્રુવીય તો દ્રાવ્ય ધ્રુવીય હોય તો દ્રાવક પણ કેવું જોઈએ તો ધ્રુવીય અને દ્રાવ્ય પદાર્થ જો અધ્રુવીય હોય તો દ્રાવક પણ કેવું જોઈએ તો અધ્રુવીય તો જ એ દ્રાવ્ય થશે અધરવાઇઝ જો બંને અલગ અલગ હશે એક ધ્રુવીય હશે અને એક અધ્રુવીય હશે તો એ દ્રાવ્ય થશે નહીં માટે બેન્ઝીન અધ્રુવીય હોવાના કારણે પાણીની અંદર દ્રાવ્ય થતો નથી પરંતુ બીજા કોઈ પણ કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય થશે તો આવી જ રીતના એ જે બેન્ઝીન છે એ બેન્ઝીનનો બીજો ગુણધર્મ શું હશે તો બેન્ઝીન એરોમેટિક કમ્પાઉન્ડ કોને કહીશું બીજા શબ્દોમાં આપણે તો ગઈકાલે આપણે જોયું હતું લાસ્ટ ટાઈમ શું હતું તો નેપ્થેલિન અહીંયા આગળ આપણે બંધારણ ડ્રો કર્યું હતું બે બેન્ઝીન ધરાવતું એને શું કીધું આપણે નેપ્થેલિન હવે એ નેપ્થેલિન જે છે એ કેવી તો એક સ્પેશિયલ એનો મતલબ કે એક સ્પેસિફિક શું ધરાવશે તો સુગંધ ધરાવશે કેવા પ્રકારની તો ડામરની ગોળી જેવી વાસ આવશે અને એ નેપ્થેલિનની ગોળી જે છે એને આપણે કોઈ પણ અનાજની અંદર કે ગમે ત્યાં મૂકીશું તો એનાથી શું નહીં આવે તો જીવાત નહીં આવે એનો મતલબ કે જીવાતને મારવા માટે
કઈ તો નેપ્થેલિન ગોળીનો ઉપયોગ કરવામાં આવે અને એ નેપ્થેલિન ગોળી પણ શું છે તો એરોમેટિક કમ્પાઉન્ડ છે, એનો મતલબ કે કાર્બનિક પદાર્થ છે, રાઈટ. તો આ શું હતા તો બેન્ઝીનના ભૌતિક ગુણધર્મો, એનો મતલબ કે એરોમેટિક પદાર્થના ભૌતિક ગુણધર્મો. ત્યારબાદ કોની ઉપર આવીશું હવે આપણે તો રાસાયણિક ગુણધર્મો ઉપર. શાંતિથી કમ્પ્લીટલી જોજો અહીંયા આગળ શું આવશે તો કાર્બનિક પદાર્થ એટલે કે બેન્ઝીન જે છે એના શું આવશે તો રાસાયણિક ગુણધર્મો. તો રાસાયણિક ગુણધર્મની અંદર સૌથી પહેલા બેન્ઝીન ની અંદર શું આવશે તો નંબર 1 લખીએ તો બેન્ઝીન નું ફિડલ ક્રાફ્ટ શું આવશે તો આલ્કાઇલેશન. શું આવશે બેન્ઝીન નું ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન એટલે કે બેન્ઝીન નું શું આવશે તો આલ્કાઇલેશન. હવે આલ્કાઇલેશન ની જે પ્રક્રિયા છે એ શું છે તો સિમ્પલી વસ્તુ નામ ઉપરથી જ આપણને ખબર પડે કે આલ્કાઇલેશન એટલે શું તો બેન્ઝીન ઉપર આલ્કાઇલ સમૂહ જોડાય એને કહેવાય આલ્કાઇલેશન. તો આલ્કાઇલ સમૂહ કોને કહેવાય તો CH3 CH2 CH3 એટલે કે મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન આ બધાને શું કહેવાય આલ્કાઇલ સમૂહ. તો બેન્ઝીન ઉપર આલ્કાઇલ સમૂહ જોડાવાની પ્રક્રિયા એને કહેવાય એનું આલ્કાઇલેશન, રાઈટ. તો જોઈએ આપણે કે આલ્કાઇલેશન પ્રક્રિયા કેવી રીતના થશે. તો સૌથી પહેલા અહીંયા આગળ આપણે ડ્રો કરીએ બેન્ઝીન. હવે આ બેન્ઝીનની જે પ્રક્રિયા કરવાની આપણે કોની હાજરીમાં તો નિર્જર AlCl3 એનો મતલબ કે નિર્જર એલ્યુમિનિયમ ટ્રાઇક્લોરાઇડ ની હાજરીમાં. બીજા નંબરની અંદર શું લેવાનું તો CH3Cl. આ શું છે તો ક્લોરોમિથેન છે. તો હવે આની હાજરીમાં આપણે પ્રક્રિયા કરીશું તો નિપજ તરીકે આપણને શું મળશે કે બેન્ઝીનનું આલ્કાઇલેશન પ્રક્રિયા કરીશું કોની હાજરીમાં તો નિર્જર એલ્યુમિનિયમ ટ્રાઇક્લોરાઇડ. નિર્જર એલ્યુમિનિયમ ટ્રાઇક્લોરાઇડ શું છે તો એ ઉદ્દીપક છે અને ઉદ્દીપક કોઈ દિવસ પણ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતો નથી. એ ફક્ત અને ફક્ત શું કરશે તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારશે. ત્યારબાદ વાત કરીએ CH3Cl એટલે કે ક્લોરોમિથેન. તો આ ક્લોરોમિથેન શું છે તો એ પ્રક્રિયક છે જે પ્રક્રિયામાં ભાગ લેશે. તો આપણા જોડે છે CH3Cl એમાંથી આલ્કાઇલ સમૂહ કયો તો CH3. તો હવે આ CH3 સમૂહ બેન્ઝીનના કાર્બન ઉપર જોડાય તો આપણને ખબર છે કે કોઈ પણ કાર્બન ઉપર કોઈ પણ ક્રિયાશીલ સમૂહ આવીને જોડાય તો ત્યાંથી શું છૂટવું પડે તો હાઇડ્રોજન છૂટો પડે, રાઈટ. એ તો આપણે બધાને ખબર જ છે કે કોઈ પણ કાર્બન ઉપર કોઈ પણ ક્રિયાશીલ સમૂહ આક્રમણ કરે XYZ તો એ કાર્બન ઉપરથી છૂટું શું પડશે તો હાઇડ્રોજન છૂટો પડશે. તો એવી જ રીતના આ CH3 આ બેન્ઝીનના કાર્બન ઉપર આક્રમણ કર્યું તો બેન્ઝીનનું બંધારણ શું છે આપણને ખબર જ છે કે બેન્ઝીનના દરેક ખૂણા જે છે એ બધા શું છે કાર્બન છે, હે ને. આ બધા શું છે કાર્બન. આ બધા કાર્બન ઉપર શું છે તો બધા કાર્બન ઉપર હાઇડ્રોજન છે 1 2 3 4 5 અને 6 બધા ઉપર શું છે હાઇડ્રોજન. એટલા માટે આપણે લખીએ C6H6 અને અહીંયા આગળ શું આવે તો એકાંતરિક દ્વિબંધ આવે. આ એક્ચ્યુઅલ બેન્ઝીનનું બંધારણ કે દરેકે દરેક કાર્બન અને એના ઉપર શું છે એક હાઇડ્રોજન એટલે C6H6. તો હવે જે કાર્બન ઉપર જે ના CH3 જોડાય તો ત્યાં આગળ ઓલરેડી હાઇડ્રોજન છે જ. આ રહ્યો જુઓ
જેમ કે આ કાર્બન ઉપર આપણે તીર માર્યું છે તો એ કાર્બન ઉપર ઓલરેડી હાઇડ્રોજન છે તો ત્યાંથી હાઇડ્રોજન છૂટો પડશે અને ત્યારબાદ અહીંયા આગળ Cl છે અહીંયાથી CH3 જોડાયો છૂટું શું પડ્યું તો હાઇડ્રોજન અને આ રહ્યો Cl તો શું થશે તો -HCl રાઈટ અને અહીંયા આગળ -HCl ના લખવું હોય ને અહીંયા લખવું હોય તો શું લખવાનું તો +HCl એ તો આપણને ખબર છે નીચે લખવું હોય તો -HCl અને અહીંયા આગળ લખવું હોય તો +HCl પછી આ નહીં લખવાનું -HCl તો આ બાજુ લખી નાખવાનું +HCl તો હવે શું થયું તો બેન્ઝીન જે હતો એ બેન્ઝીનના કાર્બન ઉપર કોને આક્રમણ કર્યું તો આલ્કાઇલ સમૂહ એટલે કે કયો તો CH3A હે ને આલ્કાઇલેશન ની પ્રોસેસ છે તો એમાં આક્રમણ કોણ કરશે તો આલ્કાઇલ સમૂહ રાઈટ અને આલ્કાઇલ સમૂહ આક્રમણ કર્યું આ કાર્બન ઉપર તો ત્યાંથી હાઇડ્રોજન છૂટો પડ્યો અને Cl તો આપણા જોડે હતો એટલે કે -HCl અને જો અહીંયા આગળ આપણે -HCl નથી લખવું ફોર એક્ઝામ્પલ કે સાહેબ અહીંયા નીચે -HCl લખીએ આપણે તો સારું લાગતું નથી તો કઈ વાંધો નહીં અહીંયા આગળ લખવાનું તો અહીંયા આગળ લખો તો +HCl કરીને લખવાનું આપણે તો એ સાચું પડે નીચે લખો તો -HCl અહીંયા લખો તો +HCl આનો મતલબ પણ કે હાઇડ્રોજન ક્લોરાઇડ છૂટો પડે છે આનો મતલબ પણ એવો થાય કે HCl છૂટો પડે છે તો બન્યું શું આપણને બેન્ઝીન ઉપર CH3 એટલે આપણે શું કહીશું એને ટોલ્યુઇન અને આ શું છે તો બેન્ઝીન નીચે નામ ફરજિયાત લખવાનું તો આ કઈ પ્રોસેસ થઈ બેન્ઝીનની ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન થયું અને આલ્કાઇલેશન કોની હાજરીમાં તો નિર્જર AlCl3 ની હાજરીમાં આ ઉદ્દીપકની હાજરીમાં કોના સાથે કઈ પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરી આપણે CH3Cl જોડે રાઈટ હવે કોઈને કે એવું થાય કે સર મારે એક કાર્બન નથી લેવો બે કાર્બન લેવા છે તો કઈ વાંધો નહીં બીજી પ્રક્રિયા લખો બેન્ઝીન ચલો નિર્જર AlCl3 આ શું છે CH3Cl એટલે ક્લોરોમિથેન તો આપણે ક્લોરોમિથેન ની જગ્યાએ ક્લોરોઇથેન લઈએ CH3 CH2Cl તો આલ્કાઇલ સમૂહ કયો થયો તો આખો થયો CH3CH2 તો આ આખો આલ્કાઇલ સમૂહ જોડાય આ બેન્ઝીનના કાર્બન ઉપર આલ્કાઇલ સમૂહ જોડાય એટલે CH3CH2 નહીં લખવાનો બેન્ઝીન ઉપર કેવો લખવાનો આલ્કાઇલ કારણ અહીંયાથી આલ્કાઇલ સમૂહ છૂટો પડ્યો આલ્કાઇલ સમૂહ કયો છે તો CH3CH2 છે અને Cl અલગ છે તો ઉપર બેન્ઝીન ઉપર એવી રીતના નહીં લખવાનું CH3CH2 આ આલ્કાઇલ સમૂહને કેવો તો ઊંધો લખવાનો ઊંધો એટલે શું તો બેન્ઝીન ઉપર પહેલા આ કાર્બન લખવાનો અને પછી આ કાર્બન લખવાનો કેવી રીતના જોઈએ આપણે તો બેન્ઝીન ઉપર ચાલો શું થશે CH3CH2 નહીં પણ શું લખીશું આપણે ઊંધું લખીશું CH2 CH3 રાઈટ અને જ્યાં આગળ કાર્બન ઉપર આક્રમણ થયું તો ત્યાંથી શું છૂટું પડશે તો હાઇડ્રોજન છૂટો પડશે અને એ હાઇડ્રોજન અને આ બાકી બચેલો Cl એટલે શું થશે તો +HCl તો નામ શું ઓલ્સો બેન્ઝીન આનું નામ શું થશે તો ઇથાઇલ બેન્ઝીન રાઈટ શું થશે ઇથાઇલ બેન્ઝીન તો આ થયું ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન ત્રણ કાર્બન લેવાય તો એ લઈ શકાય રાઈટ કોઈ પણ એક ઉદાહરણ આપો તો ચાલે તો આ થયું ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન ચલો ત્યારથી આગળ જઈએ આપણે તો શું આવશે તો એસાઇલેશન આવશે શું આવશે ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન ફિડલક્રાફ્ટ એસાઇલેશન એસાઇલેશન જે છે એ કોની હાજરીમાં પ્રક્રિયા થાય તો બેન્ઝીનની કોની હાજરીમાં પ્રક્રિયા કરીશું આપણે તો એસાઇલેશન એટલે કે એસાઇલ સમૂહની હાજરીમાં થતી પ્રક્રિયા કોની હાજરીમાં એસાઇલ સમૂહની હાજરીમાં થતી પ્રક્રિયા એસાઇલ સમૂહ એટલે કે CH3COCl
તો આ CH3COCl ની હાજરીમાં પ્રક્રિયા કરીશું આપણે તો આ CH3CO માં એસાઇલ સમૂહ કયો તો આ રહ્યો જો CH3CO એ એસાઇલ સમૂહ કહેવાય એ બેન્ઝીન ઉપર જઈને જોડાશે શું જોડાય બેન્ઝીન ઉપર CH3CO બેન્ઝીન ઉપર જોડાશે પડે સમજ એનો મતલબ કે Cl જે છે એ સાઈડમાં છૂટો પડશે અને CH3CO તો અહીંયા આગળ પણ આપણે આમ કર્યું જો CH3CH2 આને શું કર્યું આપણે તો ઊંધો જોડ્યો બેન્ઝીન ઉપર તો CH3CO તો ઊંધો જોડવાનો બેન્ઝીન ઉપર તો શું જોડાય તો COCH3 તો ફોર એક્ઝામ્પલ આ COCH3 સમૂહ બેન્ઝીનના આ કાર્બન ઉપર આક્રમણ કરશે તો અહીંયાથી એક હાઇડ્રોજન છૂટો પડશે અને આ રહ્યો એક Cl તો શું થશે તો -HCl પડી સમજ પરંતુ ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન અને ફિડલક્રાફ્ટ એસાઇલેશન લખીએ તો એસાઇલેશન ની અંદર પણ આ લખવાનું આપણે નિર્જર AlCl3 અને અહીંયા આગળ આક્રમણ કરશે બેન્ઝીનના કાર્બન ઉપર કયો સમૂહ તો CH3CO અરે CH3CO પણ આને ઊંધું લખવાનું આપણે કેવી રીતના તો COCH3 પડી સમજ અને આ Cl અને અહીંયાથી આક્રમણ થશે એટલે એક હાઇડ્રોજન છૂટો પડશે એટલે કે +HCl શું નામ થશે આનું નામ તો આપણને ખબર જ છે બેન્ઝીન આનું નામ શું થશે તો એસિટો ફિનોલ શું નામ થાય એસિટો ફિનોલ તો આ થયું શું તો એસાઇલેશન હવે એસાઇલેશન જે પ્રક્રિયા છે એક CH3COCl ની પણ હાજરીમાં થાય અને એક બીજા પ્રક્રિયકની હાજરીમાં પણ પ્રક્રિયા થાય કેવી રીતના જોઈએ આજ એસાઇલેશન પ્રક્રિયા જોવાની છે આપણે તો આ રહ્યો બેન્ઝીન હવે બેન્ઝીનની આપણે CH3COCl ની હાજરીમાં પ્રક્રિયા કરી એની જગ્યાએ આપણે પ્રક્રિયા કરવાની CH3CO twice O શું કહેશું આને એસિટિક પછી આને લખી નાખીએ આનું નામ તમને લખાઈ દઉં છું કે CH3CO twice O એટલે શું તો એસિટિક એનહાઇડ્રાઇડ આ એનું સામાન્ય નામ છે શું તો એસિટિક એનહાઇડ્રાઇડ અહીંયા લખી દાખવું નામ તો તમને ખબર પડી જાય CH3CO twice O આને શું કહીશું તો એસિટિક એનહાઇડ્રાઇડ રાઈટ અને આનું IUPAC નામ શું થશે તો ઇથેનોઇક એનહાઇડ્રાઇડ આ શું છે IUPAC નામ અને ઉપરવાળું શું છે એસિટિક એનહાઇડ્રાઇડ એનું સામાન્ય નામ છે અને નીચેવાળું શું છે એનું IUPAC નામ ઇથેનોઇક એનહાઇડ્રાઇડ પડી સમજ તો હવે એસિટિક એનહાઇડ્રાઇડ એટલે કે ઇથેનોઇક એનહાઇડ્રાઇડ ની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો શું થાય તો જોઈએ આખું બંધારણ હું તમને અહીંયા ડ્રો કરીને બતાવું છું કે ફોર એક્ઝામ્પલ CH3 રાઈટ ત્યારબાદ CO ત્યારબાદ O ત્યારબાદ કાર્બન O અને ત્યારબાદ CH3 તો થશે શું કે ભાઈ CH3COO CH3 એનો મતલબ કે એસાઇલેશન પ્રક્રિયાની અંદર કયો સમૂહ તો COCH3 સમૂહ તો આ રહ્યો COCH3 આ પણ રહ્યો COCH3 તો અહીંયા આગળથી આપણે બંધ તોડીશું તો શું થઈ ગયું COCH3 અલગ પડી ગયું તો હવે આ COCH3 જે સમૂહ છે એ ક્યાં જશે તો બેન્ઝીનના કાર્બન ઉપર એટેક કરશે આખો કયો આ COCH3 જે આખો સમૂહ છે એ શું થશે તો બેન્ઝીનના કાર્બન ઉપર આક્રમણ કરશે
તો બેન્ઝીન ઉપર જોડવાનો CH3CO છે તો ઊંધું જોડવાનું એટલે શું થશે બેન્ઝીન ઉપર CO CH3 લખ્યું CO CH3 અહીંયા લખ્યું CO CH3 તો નિપજ તો કઈ બનશે તો એસિટોફિનોલ જ બનશે આ શું છે તો એસિટોફિનોલ આ એસિટોફિનોલ રાઈટ બંને એસિટોફિનોલ છે નિપજ બંને સેમ બનશે પરંતુ જે બાય પ્રોડક્ટ છે આ દૂર થતા એ આમાં અલગ બનશે હવે જુઓ આ પણ શું થશે તો નીચે AlCl અહીંયા લખવાનું ચલો અહીંયા જો હવે બાકી શું બચ્યું COCH3 તો આક્રમણ કરીને જોડાઈ ગયું એસિટોફિનોલ બની ગયો હવે બાકી શું બચ્યું આપણા જોડે તો CH3COO હે ને શું બચ્યું CH3COO એટલે કે CH3 કાર્બન અને બે ઓક્સિજન અને જ્યાં આગળ આક્રમણ કરશે COCH3 સમૂહ ત્યાંથી છૂટો પડતો હાઇડ્રોજન આની સાથે જોડો તો હતું શું આપણા જોડે આવું હતું CH3CO અને એક આવો અને અહીંયાથી આક્રમણ કરી એટલે બેન્ઝીન ઉપરથી છૂટો પડતો હાઇડ્રોજન એટલે કે H તો શું બનશે આપણા જોડે તો છૂટું અહીંયા આગળ હાઇડ્રોક્લોરિક એસિડ પડશે તો અહીંયા આગળ શું છૂટું પડે તો એસિટિક એસિડ છૂટો પડે શું છૂટું પડે એસિટિક એસિડ અને આનું IUPAC નામ શું થશે તો ઇથેનોઇક એસિડ રાઈટ ઉપર જે લખ્યું આપણે શું લખ્યું એસિટિક એસિડ સામાન્ય નામ નીચે જે લખ્યું એ શું છે તો ઇથેનોઇક એસિડ રાઈટ આ H3CCOOH નથી હો CH3COOH જ છે રાઈટ પરંતુ કાર્બન કાર્બન વચ્ચે બંધ હોય એટલા માટે કારણ કે અમુક એમ સમજ છે કે H3CCOOH હવે ભૂલ કરીશ નથી ભૂલ રાઈટ એક્ચ્યુઅલ માં છે શું એ પણ CH3COOH ના ભાવે તો સીધે સીધું લખી નાખવાનું CH3COOH તો આ શું થયું બેન્ઝીન નું ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન અને ફિડલક્રાફ્ટ એસાઇલેશન રાઈટ કારણ કે આલ્કાઇલેશન અને એસાઇલેશન માં આલ્કાઇલેશન માં શું થશે તો આલ્કાઇલ સમૂહ બેન્ઝીન ઉપર આક્રમણ કરશે અને એસાઇલેશન ની અંદર શું થશે તો એસાઇલ સમૂહ બેન્ઝીન ઉપર આક્રમણ કરે ચલો હવે ત્યારબાદ આગળ જઈએ રાસાયણિક ગુણધર્મની અંદર તો શું આવશે હવે તો જોઈએ તો હવે આવશે 1 2 અને 3 નંબરની અંદર હવે આવશે શું તો બેન્ઝીન નું શું આવશે તો નાઇટ્રેશન શું આવશે બેન્ઝીન નું નાઇટ્રેશન આવશે તો બેન્ઝીન નું નાઇટ્રેશન તો જોઈએ રિએક્શન કે બેન્ઝીન ની કોની હાજરીમાં પ્રક્રિયા કરીશું આપણે તો સાંદ્ર HNO3 પ્લસ સાંદ્ર H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા કરીશું તો થશે શું તો નાઇટ્રિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ ની હાજરીમાં પ્રક્રિયા કરીશું તો NO2 સમૂહ હવે આની અંદરથી થશે શું એક્ચ્યુઅલ માં જોઈએ તો આપણે શું થાય તો આ છે HNO3 અને છે પ્લસ H2SO4 આવું છે આપણા જોડે હે ચલો આના અંદરથી હું NO2 છૂટું પાડું છું આ છૂટો પડે NO2 હે ચલો NO2 છૂટો પાડ્યો તો એક નાઇટ્રોજન ગયો અને બે ઓક્સિજન ગયા તો હવે બચ્યું શું અહીંયા આગળ તો એક ઓક્સિજન બચ્યો અહીંયા આગળ બીજા કેટલા ઓક્સિજન છે તો 4 ઓક્સિજન છે તો આ એક ઓક્સિજન અને આ 4 ઓક્સિજન ટોટલ ઓક્સિજન કેટલા થયા તો 5 નાઇટ્રોજન જતો રહ્યો હાઇડ્રોજન અહીંયા એક અહીંયા બે ટોટલ હાઇડ્રોજન કેટલા બચે તો 3 અને ત્યારબાદ એક શું છે તો સલ્ફર
હે તો ચલો આટલી વસ્તુ આપણા જોડે બચી ખબર પડી NO2 ને મેં અલગ પાડ્યો અને ત્યારબાદ બચ્યું શું તો અહીંયા એક ઓક્સિજન અને આ 4 એટલે કે 5 ઓક્સિજન આ 1 અને આ 2 એટલે કે 3 હાઇડ્રોજન અને 1 સલ્ફર કારણ કે નાઇટ્રોજન તો જતો રહ્યો તો હવે આની અંદરથી હું છૂટું પાડું છું જોજો એક હાઇડ્રોજન લઉં છું આમાંથી હું એટલે કેટલા હાઇડ્રોજન બચ્યા હવે 2 એક સલ્ફર લઉં છું આમાંથી એટલે સલ્ફર ગયા અને 4 ઓક્સિજન લઉં છું આમાંથી તો બચ્યો કેટલો એક ઓક્સિજન તો શું બન્યું HSO4 માઈનસ તો NO2 શું થાય તો પ્લસ એટલે કેવો ઇલેક્ટ્રોન અનુરાગી NO2 HSO4 માઈનસ બચ્યું શું હવે બે હાઇડ્રોજન બચ્યા અને એક ઓક્સિજન એટલે શું થશે તો પ્લસ H2O પડી સમજ તો એનો મતલબ કે જ્યારે પણ નાઇટ્રેશનની પ્રક્રિયા થશે ત્યારે આ NO2 સમૂહ શું થશે તો આ બેન્ઝીનના કાર્બન ઉપર આક્રમણ કરશે કયો સમૂહ કરશે આક્રમણ NO2 સમૂહ આક્રમણ કરશે બેન્ઝીનના કાર્બન ઉપર તો ત્યાંથી છૂટું શું પડશે તો હાઇડ્રોજન છૂટો પડશે અને એ હાઇડ્રોજન છૂટો પડી અને શું થાય તો પાણીનો અણુ છૂટો પડે છે તો હવે બેન્ઝીન ઉપર કયો ક્રિયાશીલ સમૂહ આક્રમણ કરશે તો NO2 હેને તો બેન્ઝીન ઉપર NO2 સમૂહ આક્રમણ કરશે એટલે લખી નાખ્યું બેન્ઝીન ઉપર NO2 અને ત્યાંથી હાઇડ્રોજન છૂટો પડશે એટલે અહીંયા આગળ લખી નાખવાનું પ્લસ H2O નામ શું થશે તો નાઇટ્રો બેન્ઝીન શું નામ થશે નાઇટ્રો બેન્ઝીન તો આ શું થયું નાઇટ્રેશન આ થયું ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન આ થયું ફિડલક્રાફ્ટ એસાઇલેશન બે પ્રક્રિયકની હાજરીમાં એક CH3COCl શું થશે ઇથેનોઇલ ક્લોરાઇડ નામ શું થયાનું CH3COCl નું ઇથેનોઇલ ક્લોરાઇડ શું થશે CH3COCl નું નામ ઇથેનોઇલ ક્લોરાઇડ ની હાજરીમાં અને સામાન્ય નામ શું થાય તો એસિટાઇલ ક્લોરાઇડ શું થશે સામાન્ય નામ એસિટાઇલ ક્લોરાઇડ સામાન્ય નામ થાય એસિટાઇલ ક્લોરાઇડ અને IUPAC નામ થાય ઇથેનોઇલ ક્લોરાઇડ IUPAC નામ છે ખાસ ધ્યાન રાખજો અને આ જે છે એસિટાઇલ ક્લોરાઇડ એ કેવું છે તો સામાન્ય નામ છે આ એસિટાઇલ ક્લોરાઇડ એટલે CH3COCl અને ઇથેનોઇલ ક્લોરાઇડ એ શું છે તો એનું IUPAC નામ તો આમ એસિટાઇલ ક્લોરાઇડ ની હાજરીમાં શું થશે તો એસિટાઇલેશન ની પ્રક્રિયા અને અહીંયા આગળ કયો પ્રક્રિયક લીધો આપણે તો એસિટિક એનહાઇડ્રાઇડ લીધો આપણે ઉપર લખ્યું છે કે બંધારણ એનું નામ અને એનું IUPAC નામ ઇથેનોઇક એનહાઇડ્રાઇડ તો આની હાજરીમાં પ્રક્રિયા કરીશું તો પણ બનશે તો શું તો એસિટોફિનોલ પરંતુ બંનેની અંદર છે શું અહીંયા આગળ બાય પ્રોડક્ટ તરીકે HCl છૂટો પડે અને ત્યાં આગળ બાય પ્રોડક્ટ તરીકે શું છૂટું પડે તો એસિટિક એસિડ છૂટો પડે એટલે કે ઇથેનોઇક એસિડ છૂટો પડે બાકી બંનેની અંદર નિપજ તો કઈ બનશે તો એસિડોફિનોલ બનશે તો આ થયું આલ્કાઇલેશન આ થયું એસાઇલેશન અને આ થયું નાઇટ્રેશન અને નાઇટ્રેશન ની અંદર કેવી રીતના NO2 સમૂહ બેન્ઝીન ઉપર જોડાય છે તો આ એના માટેની હું રિએક્શન લખ્યું છે ઇટ્સ કોલ્ડ ક્રિયાવિધિ રાઈટ આ યાદ રાખો આ NO2 સમૂહ પ્લસ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક શું કરશે તો
આક્રમણ કરશે કોની ઉપર તો બેન્ઝીન ઉપર NO2 સમૂહ આક્રમણ કરીને બનશે શું તો નાઇટ્રોબેન્ઝીન અને પાણીનો અણુ છૂટો પડે તો આ થઈ નાઇટ્રેશનની પ્રક્રિયા ત્યારબાદ આગળ જઈએ કે આલ્કાઇલેશન થયું એસાઇલેશન થયું અને ત્યારબાદ હવે શું આવશે તો નાઇટ્રેશન પણ થઈ ગયું હવે શું આવશે તો સલ્ફોનેશન જોઈએ ચાલો હવે શું આવશે તો બેન્ઝીન નું સલ્ફોનેશન ચલો સલ્ફોનેશન કોની હાજરીમાં થશે તો બેન્ઝીન આ બેન્ઝીનની પ્રક્રિયા કોની હાજરીમાં તો સાંદ્ર SO3 રાઈટ સાંદ્ર H2SO4 क्या तो आनी जग्याए શું લખવાનું તો ધુમાયમાન શું લખવાનું ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ ની હાજરીમાં પ્રક્રિયા અધરવાઇઝ SO3 અને H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા તો આ ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ ની હાજરીમાં પણ પ્રક્રિયા ધુમાયમાન એટલે શું તો ફ્યુમિંગ H2SO4 ધુમાયમાન ને બીજા શબ્દોમાં શું કહેવાય તો ફ્યુમિંગ શું કહેવાય ફ્યુમિંગ H2SO4 ફ્યુમિંગ સલ્ફ્યુરિક એસિડ એનો મતલબ કે સલ્ફ્યુરિક એસિડ ની સાંદ્રતાની માત્રા કેવી તો સૌથી વધુ એટલા માટે એને કહેવાય ફ્યુમિક H2SO4 એની હાજરીમાં પણ શું થશે તો સલ્ફોનેશન પ્રક્રિયા થશે અને આ સલ્ફોનેશન પ્રક્રિયાની અંદર થશે શું હવે જોજો શું લખ્યું છે આપણે SO3 અને H2SO4 તો અહીંયા આગળ હું લઉં છું 2 મોલ ઓફ H2SO4 રાઈટ 2 મોલ ઓફ H2SO4 લઉં છું SO3 ને સાઈડમાં લાવો એટલે 2 મોલ સલ્ફ્યુરિક એસિડ લીધું તો આનો મતલબ શું થયો તો આમાં 4 શું છે તો હાઇડ્રોજન છે 2 શું છે તો સલ્ફર છે ત્યારબાદ 8 શું છે તો ઓક્સિજન છે હેને ચલો હવે જો આમાંથી એક સલ્ફર લઉં છું હું તો બાકી એક બચ્યો એ 3 ઓક્સિજન લઉં છું આમાંથી તો કેટલા બચ્યા તો 5 તો શું થયું એક સલ્ફર 3 ઓક્સિજન અને એક હાઇડ્રોજન લઉં છું આમાંથી તો 3 બચ્યા તો SO3H પડી સમજ પ્લસ ચલો હવે બચ્યું શું આપણા જોડે કે હાઇડ્રોજન એક હાઇડ્રોજન લઈએ તો 2 બચ્યા એક સલ્ફર લઈએ અને 4 ઓક્સિજન લઈએ તો એક ઓક્સિજન બચ્યો તો અહીંયા આગળ હાઇડ્રોજન કેટલા લીધા આપણે 3 હતા આપણી જોડે એક લીધું આપણે હાઇડ્રોજન તો પ્લસ હાઇડ્રોજન એક સલ્ફર લીધો પાછો આપણે તો HS અને 4 ઓક્સિજન લીધા એટલે કે O4 કેવું પણ તો માઈનસ અને ત્યારબાદ હવે શું બચ્યું જો બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન એટલે શું થશે તો પ્લસ H2O તો આમ જે સલ્ફોનેશન ની પ્રક્રિયા છે એમાં SO3H સમૂહ આ બેન્ઝીનના કાર્બન ઉપર શું કરશે તો હુમલો કરશે એટેક કરશે ડાયરેક્ટ આપણે જોઈ લઈએ કે સલ્ફોનેશનની પ્રક્રિયા અને સલ્ફોનેશનની પ્રક્રિયામાં બેન્ઝીન ઉપર SO3H લખી નાખ્યું પણ કેવી રીતના આવે SO3H તો આવી રીતના આવે SO3H જેટલા પણ હાઇડ્રોજન સલ્ફર ઓક્સિજન જે પણ પરમાણુ છે અહીંયા સાઈડમાં લખી નાખવાના અને અહીંયા સાઈડમાં લખીને પછી એના ઉપરથી બધા જ બંધારણ આપણે બનાવવાના તો કયા બનશે તો હવે આના ઉપરથી કયો આવશે ઇલેક્ટ્રોન SO3H તો આ SO3H બેન્ઝીનના કાર્બન ઉપર જઈને હુમલો કરશે તો બનશે શું તો બેન્ઝીન ઉપર શું આવશે તો SO3
H આવશે તો બેન્ઝીન ઉપર SO3H આવશે હુમલો કર્યો તો ત્યાંથી શું છૂટું પડ્યું તો હાઇડ્રોજન તો લખવાનું શું તો પ્લસ H2O અને નામ શું થશે આનું તો બેન્ઝીન સલ્ફોનિક એસિડ શું આવશે નામ આનું બેન્ઝીન સલ્ફોનિક એસિડ એટલે કે બેન્ઝીન ઉપર SO3H તો આ થયું બેન્ઝીન નું શું થયું તો સલ્ફોનેશન તો અહીંયા આગળ આપણે જોઈ ગયા એક ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન ત્યાર પછી ફિડલક્રાફ્ટ એસાઇલેશન ત્યાર પછી ફિડલક્રાફ્ટ એસાઇલેશન પછી શું જોયું આપણે તો આને નાઇટ્રેશન બેન્ઝીન નું નાઇટ્રેશન પછી શું આવશે તો સલ્ફોનેશન કોનું તો બેન્ઝીન નું તો આ થયા બેન્ઝીન ના રાસાયણિક ગુણધર્મો કયા કયા થશે તો આલ્કાઇલેશન એસાઇલેશન સલ્ફોનેશન નાઇટ્રેશન આ બધું શું થયું એના રાસાયણિક ગુણધર્મોની વાત થઈ તો ત્યારબાદ હવે રાસાયણિક ગુણધર્મો પછી આવું છે કદાચ તમે બુક્સની અંદર જોશો તો એવું જોવા મળે કે કાર્બોકેટાયન છે આ જેટલી પણ આપણે પ્રક્રિયા જોઈ એની ક્રિયાવિધિ છે પરંતુ એ ક્રિયાવિધિ ઇમ્પોર્ટન્ટ નથી રાઈટ શું છે સમજવું છે તો કોઈ વાંધો નથી પરંતુ એ ક્રિયાવિધિ એટલી ઇમ્પોર્ટન્ટ નથી કેટાયન માટેની હશે ક્રિયાવિધિ જોશો તમે એટલે ઇલેક્ટ્રોન અનુરાગી માટેની ક્રિયાવિધિ હશે કેન્દ્રાનુરાગી માટેની ક્રિયાવિધિ હશે પણ એ ક્રિયાવિધિ ઇમ્પોર્ટન્ટ નથી પણ એ ક્રિયાવિધિ માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે શું તો સંસ્પંદન બંધારણ છે અને એ સંસ્પંદન બંધારણની અંદર કારણ કે બેન્ઝીન એરોમેટિક સંયોજન જે નિપજ ધરાવે બે પ્રકારની કઈ એક તો ઓર્થોપેરા આવી નિપજ ધરાવશે અને એ ઓર્થોપેરા નિપજ ધરાવે એની અંદર થશે તો સંસ્પંદન થશે અને એ જ સંસ્પંદન અસર આપણે આના આગળના જે 12મા નંબરના ચેપ્ટરમાં ઓલરેડી શીખી ગયા શું તો રેઝોનન્સ ઇફેક્ટ બીજા શબ્દોમાં એને કહેવાય મેસોમેરિક ઇફેક્ટ અને એમાં પણ પાછી બે આવતી હતી પ્લસ મેસોમેરિક અને માઈનસ મેસોમેરિક અસર તો એના જ ઉપરથી શું આવશે તો એના સંસ્પંદન બંધારણ આવશે એટલે જે કેન્દ્રાનુરાગી ઇલેક્ટ્રોન અનુરાગી કે કેટાયનની જે ક્રિયાવિધિ છે ક્રિયાવિધિ આપણે એટલી ઇમ્પોર્ટન્ટ છે નહીં ઇમ્પોર્ટન્ટ શું છે એના સંસ્પંદન બંધારણ ઇમ્પોર્ટન્ટ છે અને એ ક્રિયાવિધિની અંદર પણ તમે જોશો કશું જ નથી જો સંસ્પંદન બંધારણ ખબર પડી જશે તો એ ક્રિયાવિધિ પણ ઓટોમેટિકલી તમને ખબર પડી જશે એમાં શું છે કે ઇલેક્ટ્રોન અનુરાગી છે કે કેન્દ્રાનુરાગી તરીકેની છે કે કેટાયન તરીકેની ક્રિયાવિધિમાં શું છે બધું જ ખબર પડી જશે પરંતુ એના માટે સૌથી પહેલા આપણે શું જોવું પડે તો સંસ્પંદન બંધારણ જોવા પડે અને એ સંસ્પંદન બંધારણ માટે બે અસર જોવી પડે કઈ પ્લસ મેસોમેરિક અને માઈનસ મેસોમેરિક એટલે કે પ્લસ આર અસર માઈનસ આર અસર કો ક્યાં તો પ્લસ એમ માઈનસ એમ અસર કો બંને એક જ મેસોમેરિક રેઝોનન્સ બધું એક જ સંસ્પંદન અસર કહીએ પ્લસ આર માઈનસ આર એ જ વસ્તુ તો હવે આપણે શું જોઈશું તો સંસ્પંદન અસર કોની અંદર તો પ્લસ આર કોની અંદર થશે અને માઈનસ આર કોને આપણે કહીશું એ જોઈશું અને આ રાસાયણિક ગુણધર્મો પૂરા અને ત્યારબાદ શું જોઈશું આપણે તો રેઝોનન્સ ઇફેક્ટ